નમસ્કાર મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં કોમર્સ વિભાગમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું વિશાલ દવે. મિત્રો, અત્યાર સુધીમાં આપણે વેકેશનની અંદર તમારું અંગ્રેજી વિષય સાથેનો જે સંબંધ રહ્યો છે એ સંબંધને સ્થાપિત રાખવા માટે થઈ અને આપણે અત્યાર સુધીમાં ગ્રામરના અલગ અલગ એ ટોપિક જોયા. એક રીતે જોઈએ ને તો આપણે સંપર્ક વિહોણા ન બની જઈએ એટલા માટે થઈ અને વેકેશન બેચની અંદર જે વિડીયો આપણે મૂકવામાં આવ્યા હતા, આ બધા જ વિડીયો એ માત્ર ગ્રામરને લગતા હતા. જ્યારે આજથી જે હું અત્યારે વિડીયો આપી રહ્યો છું, આ વિડીયો આપણે ટેક્સ્ટ બુક રિલેટેડ એ સમજવાનો છે. એટલે કે જે ગ્રામરના વેકેશન બેચની અંદર આપણે અલગ અલગ બધા જ મુદ્દાઓ, અલગ અલગ બધા જ ટોપિક જે છે એ આપણે સમજેલા છે. એ જ બધા ટોપિકને ફરી એક વખત પાછા વિસ્તૃતમાં આપણે એ ચર્ચા કરવાના જ છીએ. બરાબર છે? તો ઘણું બધું ગ્રામર જે છે એ આપણે શીખેલા છીએ અને હજુ ઘણું બધું ગ્રામર જે છે આપણે શીખવાનું છે. ઘણી બધી એક્સરસાઇઝ ગ્રામરને રિલેટેડ એ તમે કરી નાખેલી છે અને હજુ એ ઘણી બધી એક્સરસાઇઝ અને એક્ટિવિટી જે છે એ ગ્રામરની અંદર આપણે આ 12મા ધોરણને ધ્યાનમાં રાખી અને એ સમજવાની છે, ભણવાની છે. તો અત્યારે મિત્રો, જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો તમે તમારી સાથે એ ટેક્સ્ટ બુકને સાથે રાખો. બની શકે તો એક પેન્સિલ એ પણ તમે તમારી સાથે એ રાખી શકો છો, જેથી કરીને જ્યાં નવા શબ્દો છે, જે શબ્દો આપણા માટે અનફેમિલિયર વર્ડ્સ છે, એવા શબ્દોના હું ગુજરાતી અર્થ જે છે એ જ્યારે સમજાવતો તો એ તમે જે છે એ તમારા ટેક્સ્ટ બુકની અંદર પેન્સિલથી એ શબ્દને અંડરલાઈન કરી અને એ શબ્દનું ગુજરાતી છે એની આજુબાજુમાં જ્યાં જગ્યા છે એ ત્યાં તમે લખી શકો. તો બની શકે તો ટેક્સ્ટ બુક જે છે એ સાથે રાખજો. આપણી ટેક્સ્ટ બુકમાં તમે ઇન્ડેક્સ જો જોયું હશે તો તમને એ વસ્તુનો ખ્યાલ આવેલો હશે કે ટોટલ 10 એ યુનિટ છે અને 10 યુનિટના દરેકમાં બે બે એ રીડ. એમાં યુનિટ નંબર 6, યુનિટ નંબર 9 અને યુનિટ નંબર 10, આ 3 યુનિટ એવા છે કે જેમાં માત્ર એક જ એ રીડ આપેલો છે. બાકી બધામાં એ બે રીડ છે. મોસ્ટ ઓફ એક લેસન છે અને એક જે છે એ પોએમ છે. એટલે કુલ 17 આપણે એ રીડ જે છે એ અભ્યાસ કરવાનો છે. 10 યુનિટની વચ્ચે 17 રીડ જે છે એનો એ આપણે અભ્યાસ કરવાનો છે. તો એમાં યુનિટ 1 નો સૌથી પહેલો જે રીડ છે એ છે કેન યુ ઇન્સ્ટોલ લવ. મિત્રો, ટાઇટલ વિશે જો થોડીક વાત કરીએ તો આજનો જે સમય છે કે જે સમયની અંદર એમ કહેવાય કે માનવતા જે છે અથવા તો માણસ વચ્ચેનો માણસાઈ જે છે, એનો જે વચ્ચેનો સ્નેહ છે, એના વચ્ચેનો જે પ્રેમ છે એ ઘણો ઓછો થઈ ગયો છે. આજનો યુગ છે એ ડિજિટલ યુગ છે. દરેક વસ્તુ છે એ ડિજિટલી થવા લાગી છે અને એટલા માટે થઈને વ્યક્તિ વચ્ચેના માત્ર સંબંધો જે છે એ બહુ સ્વાર્થને લગતા જ એ રહ્યા છે. જ્યાં સ્નેહને, જ્યાં એકબીજા પ્રત્યેના પ્રેમ ભાવને જે છે એ બહુ ઓછું મહત્વ છે, અથવા તો એમ કહી શકીએ કે એમના વચ્ચે કોઈ મહત્વ જ નથી. સંબંધ પૂરો અને વાત પૂરી, એમ એવી જ રીતે જેવી ગરજ પૂરી થાય એટલે એ સંબંધ જે છે એ પણ ત્યાં અટકી જાય છે, સ્ટોપ થઈ જાય છે. તો આજના આ ડિજિટલ યુગમાં આપણને આખો ડિજિટાઇઝેશન કરી અને આ યુનિટ જે છે, રીડ જે છે એ આપણને આપવામાં આવેલો છે કે શું તમે તમારા અંદર પ્રેમને ઇન્સ્ટોલ કરી શકો છો. આખા રીડને સમજતા પહેલા આપણે એ વસ્તુને પણ ધ્યાનમાં રાખવું પડે કે અહીંયા જે કસ્ટમર તરીકે આવેલ એ વ્યક્તિ છે એક સ્ત્રી પાત્ર છે. કસ્ટમર તરીકે આવેલ વ્યક્તિ જે છે એક સ્ત્રી પાત્ર છે કે જે CSR છે, કે જે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે. એ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જેવી રીતે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવની વ્યાખ્યા આપણે જોઈએ તો જેવી રીતે આપણે કોઈ હેલ્પલાઇનમાં ફોન કરીએ છીએ તો એ હેલ્પલાઇનની અંદર આપણને એ સમજાવવામાં આવે છે કે ભાઈ તમારા પ્રોડક્ટની અંદર, માનો કે આપણે મોબાઈલ
લીધો છે સિમ કાર્ડ અને સિમ કાર્ડ બરોબર એક્ટિવેટ નથી થતું તો આપણે હેલ્પલાઇન નંબરમાં ફોન કરશું તો જ્યાં રિપ્રેઝેન્ટેટિવ જે બેઠા હશે એ આપણને માર્ગદર્શન આપશે. તો અહીંયા એક કંઈક એવા પ્રકારનો જ વ્યવહાર જે છે એ વાતચીત ડાયલોગ્સ માત્ર બે જ કેરેક્ટરો છે, એક કસ્ટમર છે અને એક કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે. બે જ વ્યક્તિઓ વચ્ચેના ડાયલોગ્સ જે છે એ આપણને આ આખા યુનિટની અંદર આપેલા છે. પણ મહત્વની વસ્તુ એમાં એ છે કે પ્રેમને કેવી રીતે ઇન્સ્ટોલ કરી શકાય, પ્રેમને તમારા હૃદયની અંદર એ તમે કેવી રીતે સ્થાન આપી શકો. તો અહીંયા કસ્ટમર તરીકે જે વ્યક્તિ છે એ પોતે જાણે કે કમ્પ્યુટરાઇઝ્ડ પર્સન છે, એટલે કે કોમ્પ્યુટરની અંદર જેવી રીતે બધી એક્ટિવિટીઓ ચાલતી હોય અને એની અંદર જે અલગ અલગ પ્રકારની ફાઇલ્સ જે છે એ તમે ઇન્સ્ટોલ કરેલી હોય, જે ફાઇલ ઇન્સ્ટોલ કરેલી હોય એ પ્રમાણે એ વસ્તુ જે છે એ કોમ્પ્યુટર જે છે એ કામ કરતું હોય છે. તો એવી જ રીતે અહીંયા પણ આ વ્યક્તિની અંદર એ પ્રેમ છે એ ઇન્સ્ટોલ થયેલો નથી અથવા તો કોઈ પણ કારણોસર એ પ્રેમ છે એના અંદર એ રહ્યો નથી. તો હવે ફરી વખત પાછો એ પ્રેમને જો ઇન્સ્ટોલ કરવો છે તો એના માટેનું માર્ગદર્શન મેળવવા માટે થઈ અને એ CSR એટલે કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જે છે એની પાસે જાય છે. આપણે યુનિટની શરૂઆત કરીએ એટલે યુનિટની અંદર આપણને વસ્તુનો ખ્યાલ આવશે કે આ બધું એ કેવી રીતે થાય છે અને શું બની રહ્યું છે. તો સૌથી પહેલું જ એ સેન્ટેન્સ જે છે એ CSR બોલે છે, CSR કે જેને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવના શોર્ટ ફોર્મ તરીકે એ આપણે બોલશું. CSR છે કેન યુ ઇન્સ્ટોલ નાઉ. કસ્ટમરને પૂછે છે કે શું તમે તમારા અંદર પ્રેમને ઇન્સ્ટોલ કરી શકો છો? આર યુ કેપેબલ કે તમે તમારી જાતે પ્રેમને ઇન્સ્ટોલ કરી શકો? CSR નો જવાબ એ કસ્ટમર આપે છે, યસ આઈ કેન ડુ ધેટ. કસ્ટમર કહે છે કે હા, મને એ વસ્તુ થઈ શકે એમ છે, મારાથી હું એ કાર્ય કરી શકું એમ છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ. કે જો ટેકનિકલ બાબતોની આ જે નવી નવી તકનીક, ટેકનિકલ શબ્દનો આમ જો કે ગુજરાતી લેવાના બદલે ટેકનિકલ જ રાખીએ તો વધારે સારું રહેશે, નહીં તો એનું ગુજરાતી આપણે તકનીક એવું લઈ શકીએ છીએ. તો એમ કહે છે કે ટેકનિકલ બાબતોની મને બહુ માહિતી નથી, મને એના વિશે બહુ ખબર નથી, પણ મને એવું લાગે છે કે હું એના માટે તૈયાર છું કે મારા અંદર હું પ્રેમ જે છે એને ઇન્સ્ટોલ કરી શકું એમ છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ. તો જો મારા અંદર મારે પ્રેમને ઇન્સ્ટોલ કરવો છે તો સૌથી પહેલું જ એ મારે શું કરવાનું રહેશે? મારે પ્રેમને મારા અંદર ઇન્સ્ટોલ કરવો છે તો મારે સૌથી પહેલા એ શું કામ કરવાનું રહેશે? CSR એને માર્ગદર્શન આપતા કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ જે છે એ સમજાવે છે, ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. કે સૌથી પહેલું સ્ટેપ જો તમારે તમારા હૃદયની અંદર પ્રેમને ઇન્સ્ટોલ કરવો છે તો ઓપન યોર હાર્ટ. અહીંયા ઓપન યોર હાર્ટ શબ્દના અર્થને આપણે હૃદય ખોલો, હૃદય ઓપન કરો એવા અર્થમાં નહીં લઈએ, પણ ખુલ્લા મનના બનો. સંકુચિત વિચારસરણી કે સંકુચિત માનસિકતા જે છે એ ન રાખતા આપણે ખુલ્લા હૃદયના બનીએ, મુક્ત હૃદયના બનીએ. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ. તમારું હૃદય ક્યાં આવેલું છે એની સ્થિતિ, લોકેશન એ તમને ખબર છે? હેવ યુ લોકેટેડ યોર હાર્ટ. મેમ એવો શબ્દ પૂછે છે કે જેના પરથી આપણને વસ્તુનો ખ્યાલ આવે કે કસ્ટમર તરીકે એક સ્ત્રી પાત્ર એ અહીંયા રહેલું છે. કસ્ટમર જવાબ આપે છે, યસ આઈ હેવ. મને ખ્યાલ છે કે મારું હૃદય ક્યાં આવેલું છે અથવા તો મારા હૃદયનું સ્થાન ક્યાં છે એ વસ્તુનો એ મને ખ્યાલ છે. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઈટ નાઉ. કે હા, હું મારા હૃદયની અંદર પ્રેમને ઇન્સ્ટોલ તો ચોક્કસ કરી શકીશ, પણ અત્યારે મારા હૃદયની અંદર કેટલાક પ્રોગ્રામ્સ જે છે એ રન થઈ રહ્યા છે, એટલે કે ચાલી રહ્યા છે, એ ઓન ગોઈંગ છે, રનિંગ થઈ રહ્યા છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ. કે એ પ્રોગ્રામ રન થતા હોય અને એવા સમયે હું મારા અંદર પ્રેમને ઇન્સ્ટોલ કરું તો એ યોગ્ય રહેશે, એ બરાબર રહેશે? CSR, what programs are running ma'am. એને પૂછે છે કે તમારા હૃદયની અંદર કયા કયા પ્રોગ્રામ્સ જે છે એ રન થઈ રહ્યા છે, તમે એ કયા કયા પ્રોગ્રામ્સ છે એ મને કહી શકો? કસ્ટમર, લેટ મી સી. એટલે ગ્રાહક જે છે
તરીકે આવેલા જે સ્ત્રી છે એ કહે છે કે હા હું જોઈ અને તમને એના નામ કહું છું. I have passed hurt.exe, lowesteem.exe, grued.exe and resentment.com running right now. 4 પ્રોગ્રામ્સ ના નામ આપે છે. પોતાના હૃદયની અંદર 4 પ્રોગ્રામ્સ જે છે એ રન થઈ રહ્યા છે. કયા કયા? તો કે સૌથી પહેલો તો પાસ્ટ હર્ટ. પાસ્ટ હર્ટ બે શબ્દોને કોમ્બાઈન કરીને એ અહીંયા મૂકવામાં આવેલા છે. ભૂતકાળમાં કોઈએ આપણને હર્ટ કરેલા છે લાગણીથી, શારીરિક રીતે નહીં, નોટ ફિઝિકલી પણ ઇમોશનલી. ભૂતકાળમાં જો કોઈએ આપણને શારીરિક રીતે નહીં પણ માનસિક રીતે હર્ટ કરેલા છે તો એ લાગણી જે છે એ આપણા હૃદયની અંદર હંમેશના માટે થઈ અને એ એક એવો ખૂણો બનાવી લે છે, એક એવી જગ્યા બનાવી લે છે કે જે કાયમ માટે થઈ અને ત્યાં રહે જ છે. કે આ વ્યક્તિએ અમુક સમયે અમુક વખતે મને એ કોઈ પણ રીતે એ હેરાન કરેલો કે હેરાન કરેલી, એ પ્રકારની જે વાત છે ને એ આપણા માઇન્ડની અંદર હંમેશને માટે રહે છે. તો અહીંયા સૌથી પહેલો જ એ પ્રોગ્રામ જે એના હૃદયમાં રન થઈ રહ્યો છે એના વિશે વાત કરતા કહે છે કે સૌથી પહેલો છે પાસ્ટ. સેકન્ડ વન ઇઝ લો એસ્ટીમ. આપણું મહત્વ ઘણી બધી વખત આપણે ઓછું ગણતા હોઈએ છીએ કે આપણે અમુક કાર્ય જે છે એ હું નહીં કરી શકું, એ મારા હાથની વાત નથી. તો આવા પ્રકારની કંઈક એક માનસિકતા ઘણી બધી વખત હોય છે. ત્યાર પછી છે ગ્રુડ, દ્વેષ. કોઈના પ્રત્યે દ્વેષની ભાવના છે, ગ્રુડ છે. અને સૌથી છેલ્લું છે રિઝેન્ટમેન્ટ, એટલે કે ગુસ્સો. તો આવા 4 પ્રોગ્રામ્સ એ રન થઈ રહ્યા છે: પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ, ગ્રુડ અને રિઝેન્ટમેન્ટ. હવે આના પછી તમે જુઓ ને તો exe અથવા તો com કે એવા પ્રકારના એક્સટેન્શન જે છે એ લગાવવામાં આવેલા છે. તો આપણને ખ્યાલ છે કે આપણે આપણા મોબાઈલની અંદર જો કોઈ ફોટો પાડશું અને એને કમ્પ્યુટરમાં કે એમાં સેવ કરશું તો એની પાછળ મોસ્ટ ઓફ JPEG કે એવું કોઈ એક ફોર્મેટ લખેલું આવશે. કોઈ વિડીયો હશે તો એ MP4 કે MP3 અથવા તો અલગ અલગ પ્રકારના એના ફોર્મેટ જે છે એ લખેલા આવશે. એવી રીતે તમે કોઈક લખાણ સેવ કરશો તો એની પાછળ PDF કે DOC, DOC કે એવા બધા પ્રકારના એક્સટેન્શન લગાડેલા આવે છે. તો આ પરથી ખ્યાલ આવે છે કે આ કોમ્પ્યુટરની આ એક ફાઇલ જે છે એ એનું શું કામ છે, એ કેવી રીતે વર્ક કરશે. તો એક્સટેન્શન કે એટલા માટેના છે, બરાબર છે. હવે CSR એને કહે છે નો પ્રોબ્લેમ, કાંઈ વાંધો નહીં. એણે આ પ્રોગ્રામ્સ વિશે જાણી લીધું, એના હૃદયમાં કયા કયા પ્રોગ્રામ્સ રન થઈ રહ્યા છે એના વિશે એણે માહિતી મેળવી લીધી અને પછી એમ કહે છે નો પ્રોબ્લેમ. Love will automatically erase past hurt.exe from your current operating system. કે જો અત્યારે તમારામાં જે ઓપરેટિંગ સિસ્ટમ ચાલે છે, એટલે કે જે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા OS ઓપરેટિંગ સિસ્ટમ માટે આપણે શબ્દ યુઝ કરી શકીએ, OS ઓપરેટિંગ સિસ્ટમ, કે તમારા અંદર જે અત્યારે OS ચાલી રહી છે આ OS ને એ જ્યારે પ્રેમ ઇન્સ્ટોલ થશે ને તો એમાંથી પાસ્ટ હર્ટ છે ને એ તો આપોઆપ એમાંથી દૂર થઈ જશે, ઇરેઝ કરી દેવામાં આવશે. ઇરેઝ કરી દેવું એટલે ભૂસી નાખવું, એને સાફ કરી દેવું. ઇટ મે રિમેન ઇન યોર પરમનન્ટ મેમરી. પણ હા, એ તમારી કાયમી યાદદાસ્ત જે છે, પરમનન્ટ શબ્દનો અર્થ અહીંયા કાયમી, એના ઓપોઝિટ તરીકે આપણે ટેમ્પરરી એવો શબ્દ જે છે એ લઈએ છીએ. તો એમ કહે છે કે જે કાયમી યાદદાસ્ત છે તમારી, એ કાયમી યાદદાસ્તની અંદર એ રહેશે, એકદમ સાફ નહીં થઈ જાય, એકદમ ઇરેઝ નહીં થઈ જાય. પાસ્ટ હર્ટ જે છે એ થોડોક સમય જતા આપણે એને ક્યારેય ભૂલી તો શકતા જ નથી. હા, એના ઉપર થોડાક સમયના આવરણો જે છે એ ચડી જતા હોય છે. એટલે એમ કહે છે કે પ્રેમ ઇન્સ્ટોલ થશે ને એટલે તમારા પાસ્ટની અંદર જે કોઈ તમારી લાગણીઓ દુખાવી છે, તમને ઠેસ પહોંચાવી છે, તો એવી બાબતો જે છે એ થોડી ઓછી થશે. પણ હા, એ સંપૂર્ણપણે એ નાશ નહીં પામે. પ્રેમ તમારા અંદર જો ઇન્સ્ટોલ થશે તો એ એની અસરને થોડીક ધીમી કરી નાખશે, ઓછી કરી નાખશે. એટલે તમારી કાયમી યાદદાસ્ત જે છે એ કાયમી યાદદાસ્તની અંદર એ વસ્તુ ચોક્કસ રહેશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ. કે પણ હા, એક બીજા પ્રોગ્રામને ઇન્સ્ટોલ કરવામાં કોઈ પણ જાતની અડચણ જે છે, કોઈ પણ પ્રકારની ખલેલ જે છે, ડિસ્ટર્બન્સ જે છે એ એમાં ઉત્પન્ન નહીં કરે. એટલે તમે એ બાબતે ચિંતા ન કરો. પાસ્ટ હર્ટ જે છે એ પ્રેમ આવતા આપોઆપ એની અસર ઓછી થઈ જશે. Love will eventually override lowesteem.exe with a module of its own called highesteem.exe.
બીજું તમે જે વાત કરી લો એસ્ટીમ, બનશે એવું કે જેમ પ્રેમ તમારામાં ઇન્સ્ટોલ થશે ને એટલે તમારું મહત્વ પોતાનું એ તમે સમજી શકશો. એટલે લો એસ્ટીમ છે ને એનું એક અપગ્રેડ વર્ઝન છે હાઈ એસ્ટીમ. તો આ હાઈ એસ્ટીમ ની અંદર એ ટ્રાન્સફર થઈ જશે. એટલે લો એસ્ટીમ ની જે ભાવના છે તમારી, એ લો એસ્ટીમ ની ભાવના ઉપર હાઈ એસ્ટીમ નું પડ જે છે એ ચડી જશે, કે જેથી કરીને લો એસ્ટીમ ની જે વાત તમે કરી રહ્યા છો એ પણ પ્રોબ્લેમ્સ માં નહીં આવે. However, you have to completely turn off grood.exe and resentment.com. હા, બે ફાઇલો જે બચી, grood અને resentment, આ બે ફાઇલોને તમારે તમારી જાતે જ એ ટર્ન ઓફ કરવી પડશે, એટલે કે બંધ કરવી પડશે. જો તમે આ બે ફાઇલોને બંધ નહીં કરો તો પ્રેમને ઇન્સ્ટોલ થવામાં આ બે ફાઇલ્સ જે છે ને એ થોડીક મુશ્કેલીઓ ક્રિએટ કરી શકે એમ છે. એટલે આ બે ફાઇલ્સ એ તમારે તમારી જાતે જ એ ડિલીટ કરવી પડશે અથવા તો બંધ કરવી પડશે. Those programs prevent love from being properly installed. Prevent એટલે રોકવું અથવા તો અટકાવવું. તમારા અંદર પ્રેમને ઇન્સ્ટોલ થતા એ રોકી શકે છે, અટકાવી શકે છે, અને એટલા માટે થઈ અને આ બંને ફાઇલ્સ જે છે એ બંને ફાઇલ્સને એ તમારે તમારી જાતે જ એ એમાંથી ડિલીટ કરવી પડશે, ઇરેઝ કરવી પડશે. Can you turn those off, ma'am? પૂછે છે કે શું તમે આ જે બે ફાઇલ્સ છે એને બંધ કરી શકો છો? કસ્ટમર, yeah, I don't know how to turn them off. કે પણ એ બે ફાઇલો કેવી રીતે બંધ કરવી, મને તો એના વિશે કંઈ ખબર નથી, હું એ બાબત વિશે એ કંઈ જાણતી નથી, એવો અહીંયા કસ્ટમર તરીકે રહેલી સ્ત્રી જે છે જવાબ આપે છે. અને પછી પ્રશ્ન પૂછે છે, કેન યુ ટેલ મી હાઉ? તમે મને સમજાવી શકો આ બંને ફાઇલ્સ જે છે એને હું કેવી રીતે બંધ કરી શકું, એને કેવી રીતે ડિલીટ અથવા તો ઇરેઝ કરી શકું? શું તમે એ વસ્તુ મને સમજાવી શકશો? CSR, માય પ્લેઝર. માય પ્લેઝર એટલે ખુશીથી. જ્યારે આપણે કોઈકને હેલ્પ કરવી છે અને કોઈક આપણને કહે છે કે તમે આ પ્રકારની મને મદદ કરશો, તો આપણે એમ કહીએ કે હા, રાજી થઈ, ખુશ થઈ એમ. તો એવા અર્થમાં આ શબ્દ છે માય પ્લેઝર. અને પછી એને ઇન્સ્ટ્રક્શન્સ આપે છે, સૂચનાઓ, કે એણે આ બંને ફાઇલ ગ્રુડ અને રિઝેન્ટમેન્ટ જે છે એને પોતાના ઓપરેટિંગ સિસ્ટમમાંથી જો ડિલીટ કરવી છે તો શું કરવું પડશે એની માહિતી આપે છે. સૌથી પહેલું, ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. સૌથી પહેલા તો તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ, એટલે કે જ્યાંથી તમે તમારા પ્રોગ્રામની અંદર ઇન્સ્ટોલ અથવા તો કોઈ વસ્તુને ડિલીટ કરી શકો છો એમાં જાઓ. એન્ડ ઇન્વોક forgiveness.exe અને ત્યાં જઈ અને જગાવો. ઇન્વોક કરવું એટલે અહીંયા એ કાર્યક્રમને રન કરાવવો, ચલાવવો એવા અર્થમાં, જગાડવું, ઉઠાડવું એવા અર્થમાં એ આપણે લઈ શકીએ. ફોરગિવનેસ, માફ કરી દેવું. આ વસ્તુ જે છે એને એ તમારે રન કરાવવાની છે. Do this as many times as necessary until grood.exe and resentment.com have been completely erased. કે ત્યાં જઈને આ પ્રક્રિયાને તમારે રિપીટ કરવાની છે, વારંવાર પુનરાવર્તિત કરવાની છે. એટલી વખત સુધી તમારે આ પ્રક્રિયાને કરવાની છે કે જ્યાં સુધી ગ્રુડ અને રિઝેન્ટમેન્ટ આ બંને ફાઇલ્સ એ તમારા ડેટાબેઝમાંથી સંપૂર્ણ તમારા ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ ઓપરેટિંગ સિસ્ટમમાંથી સંપૂર્ણ રીતે આ બંને ફાઇલ્સ જે છે એ નીકળી ન જાય ત્યાં સુધી તમારે આ બંને ને દૂર કરવા માટે થઈ અને ફોરગિવનેસ જે છે એને રન કરાવવાનું છે. કસ્ટમર, ઓકે, આઈ એમ ડન. કસ્ટમર એની સૂચનાને અનુસરે છે અને થોડો સમય પછી એવું કહે છે કે હા ચાલો, હવે ગ્રુડ અને રિઝેન્ટમેન્ટ જે છે એ બંને મારા ઓપરેટિંગ સિસ્ટમમાંથી હવે હટી ચૂક્યા છે, ડિલીટ થઈ ગયા છે. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. ઇઝ ધેટ નોર્મલ? અને પછી જુએ છે કસ્ટમર કે એના ઓપરેટિંગ સિસ્ટમમાં કે જે પ્રેમ અત્યાર સુધી હતો નહીં એ હવે આપોઆપ જ ઓટોમેટિક એના ઓપરેટિંગ સિસ્ટમની અંદર ઇન્સ્ટોલ થવા લાગ્યો છે. એટલે એ પૂછે છે કે શું આ ઓટોમેટિક જે ઇન્સ્ટોલ થાય છે લવ, આ એકદમ નોર્મલ છે, સામાન્ય વસ્તુ છે? CSR, યસ ઇટ ઇઝ. કે હા, એ એકદમ સામાન્ય વસ્તુ છે.
જેવી તમારામાંથી ગ્રુડ અને રિઝેન્ટમેન્ટ જે છે એ દૂર થઈ ગઈ કે તરત જ તમારા અંદર પ્રેમ જે છે એ આપોઆપ ઇન્સ્ટોલ થવા લાગે છે. You should receive a message that says it will reinstall for the life of your heart. Do you see that message? કે હવે એ ઇન્સ્ટોલ થશે ને અને તમારા મોબાઈલની કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જે છે એક મેસેજ આવશે કે જે મેસેજમાં એવું લખેલું હશે રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ, કે આને તમારા હૃદયની માટે થઈને તમે ઇન્સ્ટોલ કરો. અત્યારે જે તમારા અંદર ઇન્સ્ટોલ થયો છે લવ, એને તમારા પોતાના માટે પણ તમારે ઇન્સ્ટોલ કરાવવો પડશે. ડુ યુ સી ધેટ મેસેજ? શું તમે આ પ્રકારનો કોઈ મેસેજ જે છે એ તમારી સ્ક્રીન ઉપર દેખાય છે, આવે છે? કસ્ટમર: યસ આઈ ડુ. કે હા, મારે સ્ક્રીન ઉપર જેવું આપણે ખ્યાલ છે કે કોમ્પ્યુટરની અંદર કોઈ પ્રોગ્રામ જે છે એ આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ તો એની પ્રોસેસ પૂરી થાય એટલે આપણને ડાયલોગ બોક્સમાં એ વસ્તુનું મેસેજ જે છે એ લખાણ કરીને આપવામાં આવે છે. એવી રીતે અહીંયા પણ એ લખાણ આવે છે એટલે કસ્ટમર જવાબ આપે છે કે યસ આઈ ડુ. મને એક એવો મેસેજ વંચાય છે અને પૂછે છે કે ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ, કે શું આ પ્રેમ જે છે એ સંપૂર્ણ રીતે મારા અંદર ઇન્સ્ટોલ થઈ ગયો છે? CSR: યસ, બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. કે હા, તમારામાં પ્રેમ ઇન્સ્ટોલ તો થઈ ગયો છે પણ યાદ રાખો તમારા અંદર જે પ્રેમનો પ્રોગ્રામ ઇન્સ્ટોલ થયો છે ને એ એકદમ બેઝ પ્રોગ્રામ છે. બેઝ પ્રોગ્રામ એટલે પાયાનો પ્રોગ્રામ છે. આ વસ્તુને આપણે સમજવું જોઈએ કે આ પાયાનો પ્રોગ્રામ એટલે શું. તો એ બાબતને કંઈક એવી રીતે સમજી શકાય કે તમે જ્યારે કોઈ પણ એપ્લિકેશન આપણા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરીએ અથવા તો કોમ્પ્યુટરની અંદર કોઈ પ્રોગ્રામ જે છે ઇન્સ્ટોલ કરીએ છીએ ત્યારે આપણી પાસે સૌથી પહેલા એનું બેઝ વર્ઝન એટલે કે એનું મૂળ વર્ઝન જે છે ને ઇન્સ્ટોલ કરવામાં આવે છે. પછી જેમ જેમ એની અંદર સુધારો આવતો જાય, જેમ જેમ એ પ્રોગ્રામ્સ જે છે એ રન કરવા માટે વધારે ને વધારે સારા થતા જાય એમ અમુક સમય માટે તમને એવું કહેવામાં આવે, એવું મેસેજ આવે કે તમારે આ તમારો પ્રોગ્રામ છે એ જૂનો થઈ ગયો છે, એને અપડેટ કરાવવો પડે છે. તો એ અપડેટ કરાવતો રહેવો, એને અપગ્રેડ કરાવતો રહેવો. અપડેટ, અપગ્રેડ બેમાંથી કોઈ પણ એક શબ્દ છે એ આપણે યુઝ કરી શકીએ. એને અપગ્રેડ કરાવતો રહેવો જે છે એટલો જ અગત્યનો છે. કારણ કે જો અમુક સમય સુધી તમે તમારા એ પ્રોગ્રામને અપગ્રેડ નથી કરતા તો પછી જ્યારે નવી સિસ્ટમ આવે છે, નવી ટેકનોલોજી આવે છે એની સાથે અમુક પ્રકારની ફાઇલ્સ જે છે ને એ રન થતી હોતી નથી અને તમે એ પ્રોગ્રામ્સ જે છે એનો લાભ લઈ શકતા નથી. એ બાબતને સમજવા માટે થઈને આપણે સામાન્ય ઉદાહરણ લઈ શકીએ કે આપણા મોબાઈલની અંદર વોટ્સએપ છે અથવા તો ફેસબુક છે કે ઇન્સ્ટા છે કે એવા અલગ અલગ પ્રકારની ઘણી બધી એપ્લિકેશનો આપણે ઇન્સ્ટોલ કરેલી હોય છે. તો જ્યારે જ્યારે એમાં કંઈક સુધારો આવે, જ્યારે એમાં નવા ફેરફાર આવે તો એ વખતે આપણને એ મેસેજ આવશે કે ભાઈ તમારે આ જે તમારું વર્ઝન છે એ જૂનું થયું છે તો હવે તમારે એને અપગ્રેડ કરવું પડશે. જો તમે એને અપગ્રેડ નથી કરતા તો અમુક સમય એ રન થયા પછી એ આપોઆપ બંધ થઈ જશે. પછી જ્યાં સુધી તમે એને અપગ્રેડ નથી કરતા ત્યાં સુધી એ કામ નહીં આવે, એ વર્ક નહીં કરે. તો અહીંયા પણ કંઈક એમ જ કહે છે કે અત્યારે તમારા હૃદયની અંદર જે પ્રોગ્રામ લવ નામનો પ્રોગ્રામ તમે જે ઇન્સ્ટોલ કરાવેલો છે આ પ્રોગ્રામ છે ને એ તમારી પાસે પાયાનું એટલે કે બેઝનું એ નોલેજ દર્શાવે છે. જો તમારે આને એની સાથે એમ કહે છે you need to be connecting to other hearts in order to get the upgrades. જો તમારે એને અપગ્રેડ કરવો છે તો તમારે બીજાના હૃદયો સાથે એને કનેક્ટ કરવું પડશે, જોડવું પડશે. અહીંયા પ્રેમ વહેંચવાની વાત છે. પ્રેમને, સ્નેહને એકબીજા સાથે વહેંચવાની. આ સ્નેહની ભાવના જે છે એ પછી આપણા ભાઈ બહેનો સાથે હોય, આપણા માતા પિતાની સાથે હોય, આપણા મિત્રોની સાથે હોય. પ્રેમ જે છે એ ઘણી બધી રીતે એ આપણી આજુબાજુમાં, આપણી આસપાસમાં એ પ્રવર્તાયેલો છે, વિસ્તરાયેલો છે. હવે જો એની અંદર આપણે વધારે સુધારો જોતો છે તો એના થકી જ એકબીજાના હૃદયો સુધી પહોંચવાનું, એકબીજાના હૃદયો સુધી, મન સુધી પહોંચવાની જે આ વાત છે કે જેને અહીંયા કહી રહી છે કે તમારે બીજાના હૃદયો સાથે કનેક્ટ થવું પડશે અને તો જ એની અંદર આપોઆપ અપગ્રેડ જે છે એ તમને મળતા રહેશે. કસ્ટમર: oops, I have an error message already. What should I do?
આટલી બંને વચ્ચે વાતચીત થાય છે CSR અને કસ્ટમરની, ત્યાં વચ્ચે એક એરરનો મેસેજ આવે છે. એટલે કસ્ટમર તરત કહે છે કે મને અત્યારે મારી સ્ક્રીન ઉપર એક એરરનો મેસેજ દેખાઈ રહ્યો છે. વોટ શુડ આઈ ડુ? તો હવે એ એરર મેસેજ જે છે એનું એ સોલ્યુશન કરવા માટે થઈ અને મારે શું કરવું જોઈએ? ત્યારે એને CSR એવું પૂછે છે, વોટ ડઝ ધ મેસેજ સે? તમને જે સ્ક્રીન ઉપર મેસેજ દેખાઈ રહ્યો છે એ મેસેજ શું કહે છે? એ મેસેજની અંદર એ શું બાબત એ કહી રહી છે? એમાં ડિસ્પ્લે એ શું થઈ રહ્યો છે? એ વસ્તુ એ તમે મને જણાવો, એવું એ એને કહી રહ્યા છે. શું એરર આવી છે એ વસ્તુ એ જ્યારે CSR પૂછે છે તો કસ્ટમર એને જવાબ આપે છે. કસ્ટમર સેઝ, it says error 412 program not run on internal components. What does that mean? કે એરર જે આવી છે ને એ એરર એવું કહે છે કે એરર નંબર 412, એરર નંબર છે 412, અને એરરમાં મેસેજ એવો આપવામાં આવેલો છે કે પ્રોગ્રામ જે છે એ ઇન્ટરનલ કમ્પોનેન્ટ્સ એટલે કે આંતરિક જે અવયવો છે, કમ્પોનેન્ટ્સ શબ્દનો અહીંયા આપણે વિભાગ અથવા તો અવયવ એવું એ ગુજરાતી જે છે લઈ શકીએ છીએ કે આંતરિક વિભાગોમાં આ પ્રોગ્રામ રન નહીં થાય. તો આનો અર્થ શું? વોટ ડઝ ધેટ મીન? આ વસ્તુનો અર્થ શું? આ મેસેજ કેમ આવા પ્રકારનો એ મને ડિસ્પ્લે થાય છે? CSR એને સમજાવતા કહે છે, ડોન્ટ વરી મેમ, ધેટ ઇઝ અ કોમન પ્રોબ્લેમ. કે તમે ચિંતા ન કરો, આ એક કોમન પ્રોબ્લેમ છે, એકદમ સામાન્ય વસ્તુ છે. તમે જ્યારે આવી રીતે લવને સૌપ્રથમ વખત તમારામાં ઇન્સ્ટોલ કરો છો તો તમારા અંદર આ પ્રકારનો એ મેસેજ આવવો એક સામાન્ય બાબત છે. It means that the love program is set up to run on external hearts. કે આનો અર્થ એવો થયો કે તમારા અંદર જે લવનો પ્રોગ્રામ ઇન્સ્ટોલ થયો છે એ લવનો પ્રોગ્રામ એક્સટર્નલ હાર્ટ્સ એટલે કે બાહ્ય હૃદયો, તમારા હૃદય પર નહીં પણ બીજાના હૃદય પર એ કામ કરશે. તમારા પોતાના હૃદય પર એ કાર્ય કરતો નથી. બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ. પણ હજુ સુધી આ તમારા હૃદય ઉપર કામ કરશે નહીં. It is one of those complicated programming things, but in non-technical terms, it means you have to love your own machine before it can love others. કે એક બીજી બાબતમાં વાત કરું તમને તો નોન ટેકનિકલ બાબતમાં જો હું તમને સમજાવું તો તમારા હૃદયની અંદર આ પ્રોગ્રામ એ નહીં કામ કરે અને જો તમારે એને તમારા પ્રોગ્રામમાં તમારા હૃદય ઉપર કામ કરાવતો કરવો છે તો સૌથી પહેલા તો તમારે તમારી જાતને એ પ્રેમ કરતા શીખવું પડશે. જો તમે તમારી પોતાની જાતને પ્રેમ કરતા શીખશો તો તમે બીજાને એ પ્રેમ જે છે એ મેળવી શકશો, બીજાને તમે પ્રેમ આપી શકશો અને જેટલો તમે બીજાને પ્રેમ આપશો એટલો બીજા પાસેથી જે છે એ સ્નેહ એ પ્રેમ જે છે એ તમને પાછો મળશે. અને આવી રીતે ધીરે ધીરે કરતો જે આ બેઝ પ્રોગ્રામ છે તમારા અંદર એકદમ ફર્સ્ટ લેવલનો પ્રોગ્રામ છે અથવા તો જેને કહી શકીએ કે એકદમ પ્રાઇમરી લેવલનો તમારામાં પ્રોગ્રામ છે એ ધીરે ધીરે કરતો અપગ્રેડ થશે. કસ્ટમર, સો વોટ શુડ આઈ ડુ? કસ્ટમર પૂછે છે કે તો જો મારે આ પ્રોગ્રામને મારા હૃદય ઉપર એ ચલાવવો હોય, રન કરવો હોય તો મારે શું કરવું પડશે? ત્યારે CSR જવાબ આપતા કહે છે, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? કે શું તમારા અંદર એક સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી છે, એક ફાઇલ છે કે એ તમને મળે છે? એક્સેપ્ટન્સ શબ્દનો અર્થ અહીંયા આપણો સ્વ સ્વીકાર, આપણું પોતાનું જ જે સ્વમાન છે એ પ્રકારની બાબતો કે તમે તમારી પોતાની જાત જે છે એ વસ્તુને એ સારી રીતે ઓળખો. કસ્ટમર, યસ આઈ હેવ ઇટ. CSR, excellent, you are getting good at this. વખાણ કરતા કહે છે ખરેખર તમને
જેવું હું નામ આપું છું કોઈ ડિરેક્ટરીનું, કોઈ વસ્તુ ગોતવાનું, કંઈ તમને કમાન્ડ આપું છું તો તમે બહુ ઝડપથી એના ઉપર રિસ્પોન્સ કરો છો. એટલે તમે, મને એવું લાગે છે કે આ બાબતમાં એક ખૂબ જ એક સારો એક પ્રદર્શન, સારો એ દેખાવ જે છે એ તમે કરી શકશો. કસ્ટમર થેન્ક યુ એના એક શિષ્ટાચાર મુજબ એનો આભાર માને છે. અને પછી ત્યાર પછી CSR જે છે એને આભાર માનવા માટેના જે શબ્દો છે એના પરત શિષ્ટાચાર સ્વરૂપે યુ આર વેલકમ કહીને આગળ કહે છે. ક્લિક ઓન ધ ફોલોઇંગ ફાઇલ્સ, કે સૌથી પહેલા તો હવે હું જે કહું ને એટલી ફાઇલ લિંક પર ક્લિક કરો એન્ડ ધેન કોપી ધેમ ટુ માય હાર્ટ ડિરેક્ટરી. અને એ પછી એ બધી જ ફાઇલોને કોપી લઈ અને એને તમારા જે માય ડિરેક્ટરી નું ફોલ્ડર છે એની અંદર બધી જ ફાઇલ્સ જે છે એને તમે પેસ્ટ કરી દેજો. સૌથી પહેલું forgive self .doc, બીજું છે self esteem.txt અને પછીનું છે realize worth.txt અને છેલ્લું છે goodness.doc. 4 ફાઇલ્સ ના નામ આપે છે. forgive self, પોતાની જાતથી કોઈ જો ભૂલ થઈ છે તો એ ભૂલને માફ કરવી, પણ ફરી વખત પાછી એ ભૂલનું પુનરાવર્તન ન કરવું, એ બાબતનો ખ્યાલ. ત્યાર પછી છે સેલ્ફ એસ્ટીમ, આત્મસન્માન, પોતાની જાતનું સન્માન જે છે એ પછી છે રિયલાઇઝ વર્થ, દરેક સંબંધોની, દરેક વ્યક્તિની આપણા જીવનમાં એક કિંમત છે, એક મૂલ્ય છે. તો એ મૂલ્યને એ સમજવું, એ મૂલ્યને એ જાણવું. અને ગુડનેસ, ભલાઈ, સારાઈ જેને કહેવામાં આવે, બીજા લોકો પ્રત્યે સ્નેહ ભાવના રાખવાની સાથે દયા, કરુણા વગેરે પ્રકારની જે ભાવનાઓ રાખવામાં આવે છે, આ બધી ફાઇલ્સ જે છે એ ફાઇલ્સ. The system will overwrite any conflicting file and begin patching any faulty program. કે આ બધી ફાઇલ્સ તમે તમારા અંદર જેવી સેવ કરશો કે તરત જ તમારા અંદર જો કોઈ ફોલ્ટ વાળી એ ફાઇલ રહી હશે તો એના ઉપર થાગડ થીગડ થઈ જશે. અહીંયા પેચિંગ કરી દેવું એટલે થીગડું મારી દેવું, એટલે કે એને દુરસ્ત કરી દેવું. જો એમાં કઈ પ્રોબ્લેમ છે, જો એની અંદર કોઈ વાંધો છે તો એ વાંધાને એ ઠીકઠાક કરી દેવામાં આવે. એક રીતે એમ કહીએ કે જો એ ફાઇલની અંદર અમુક પ્રકારના પ્રોગ્રામિંગ્સની અંદર કંઈક અમુક વસ્તુ ઘટે છે તો એ આપોઆપ આ બધી ફાઇલ્સ જ્યારે એની અંદર સેવ થશે ને તો આપોઆપ એ બધા જે વાંધા છે ને એ દૂર થવા લાગશે. Also you need to delete self-critic.exe from all your directory. અને એ ઉપરાંત એક સેલ્ફ ક્રિટિક શબ્દનો અર્થ અહીંયા જો સમજીએ, સેલ્ફ ક્રિટિક તો સેલ્ફ એટલે પોતે, જાતે, અને ક્રિટિક કરવું એટલે કોઈ પણ વસ્તુને વખોડી કાઢવી, નિંદા કરવી. આ બાબત જે છે એને તમારે એ કાઢવી પડશે તમારા અંદરથી. And then empty your recycle bin afterwards to make sure it is completely gone and never comes back. અને એ પછી તમારા અંદર રહેલી રિસાયકલ બિન, કમ્પ્યુટરની અંદર આપણને ખબર છે, આપણે બધા કમ્પ્યુટર જાણીએ છીએ કે કમ્પ્યુટરની અંદર કોઈ પણ ફાઇલને તમે ડિલીટ કરશો તો એ ફાઇલ ડિલીટ થઈને સીધી રિસાયકલ બિનમાં જશે. પણ એક વખત રિસાયકલ બિન જે છે એને જો આપણે ક્લીન કરી નાખવામાં આવે, એમ્પ્ટી કરી નાખવામાં આવે તો એનો અર્થ એવો થયો કે પછી એ ફાઇલને ફરી પાછી તમે રિસ્ટોર કરી શકતા નથી. હા, જો એવી જ વસ્તુ આપણા મોબાઈલમાં છે, આપણા મોબાઈલમાંથી આપણે કોઈ પણ ફોટો કે કોઈ વસ્તુને જો ડિલીટ કરશું તો એ બધી ટ્રેશમાં જશે. પણ ટ્રેશની અંદરથી જો પણ ડિલીટ કરી દેવામાં આવે તો ફરી પાછી એ વસ્તુ આપણા મોબાઈલ ઉપર એ આપણે લઈ શકતા નથી. તો અહીંયા પણ એમ કહે છે કે તમે જેટલી ફાઇલ્સ ને બધી અત્યાર સુધીમાં ડિલીટ કરી છે એ બધી ફાઇલ્સ હવે તમારી રિસાયકલ બિનમાં એ ભેગી થઈ છે, કલેક્ટ થઈ છે. તો હવે તમારે શું કરવાનું? તો કે આ બધી ફાઇલ્સ તમારા કોમ્પ્યુટરમાંથી કાયમ માટે થઈને દૂર થઈ જાય. અને એટલા માટે થઈને તમારે આ રિસાયકલ બિન જે છે એને પણ એ સાફ કરી દેવાની છે સંપૂર્ણ રીતે. અને એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ફરી એક વાર પાછી એ તમારા ઓપરેટિંગ સિસ્ટમની અંદર એ પ્રવેશ ન કરી શકે. કસ્ટમર, હે વોટ ઇટ, હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. કે વાહ, ખરેખર એક પ્રકારની ફિલિંગ અંદરથી એ ગ્રાહક જે છે એને આવવા લાગે છે. એટલે એમ કહે છે કે મારા અંદર ખરેખર એક પ્રકારની નવી જ શક્તિ જાણે કે એ સંચાલિત થઈ રહી હોય, દોડી રહી હોય, એવું મને ફીલ થઈ રહ્યું છે. smile.mpg is playing on my monitor right now. અત્યારે હાસ્ય સ્માઇલ જે છે એ મારા મોનિટર ઉપર એ
શરૂ થઈ ગયું છે. એન્ડ ઇટ શોઝ ધેટ warmth.com, warmth એટલે ઉષ્મા, સ્નેહ જે છે એ અત્યારે મારા અંદર અનુભવાય છે. peace.com એકદમ શાંતિ, પીસ શબ્દનો અહીંયા શાંતિ જે છે peace.exe એ અનુભવાય છે. એન્ડ contentment.com સંતોષ, contentment શબ્દનો અર્થ અહીંયા સંતુષ્ટિ જે છે, સંતોષ જે છે એ મને અનુભવાઈ રહ્યો છે. આર copying themselves all over my heart, આ બધી ફાઇલ્સ જે છે મારા સંપૂર્ણ હૃદય ઉપર એ કોપી થઈ રહી છે. CSR then love is installed and running, કે તો એનો અર્થ એવો થયો કે તમારા અંદર પ્રેમ જે છે એ સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થઈ ગયો છે અને હવે એને વર્ક કરવાનું, પ્રેમે જે છે એ કામ કરવાનું શરૂ કરી દીધું છે. You should be able to handle it from here, કે અને હવે તમે આજથી જ, અહીંથી જ, અહીંયા here શબ્દનો અર્થ અત્યારથી જ હવે તમે એને હેન્ડલ કરી શકશો, એટલે કે એનો ઉપયોગ કરી શકશો. One more thing before I go, કે હા એક વસ્તુ, આ પ્રેમ તમારા અંદર સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થઈ જાય અને તમે અહીંથી તમારા ઘરે જાઓ એ પહેલા હું તમને એક વસ્તુ સમજાવવા માંગુ છું. કસ્ટમર યસ, ગ્રાહક પૂછે છે કે હા શું વસ્તુ છે? CSR લવ ઇઝ ફ્રી, પ્રેમ એ એક રીતે મફત મળતો એ વસ્તુ છે. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. એક વસ્તુ યાદ રાખજો કે તમે જેટલાની સાથે સંપર્કમાં આવો છો, જેટલાને મળો છો, આ બધાની સાથે પ્રેમ ભાવથી કાર્ય કરજો અને તમે જોશો કે તમને એના વેરિયસ મોડ્યુલ્સ, વેરિયસ શબ્દનો અહીંયા જુદા જુદા, અલગ અલગ, અને મોડ્યુલ્સ એટલે અહીંયા પ્રકાર, તમને અહીંયા એના અલગ અલગ પ્રકાર, અલગ અલગ વેરાયટી જે છે એ તમને જોવા મળશે. They will in turn share it with other people and they will return some really neat modules back to you. કે તમે કોઈની સાથે પ્રેમથી વ્યવહાર કરશો તો એ વ્યક્તિની તમારી અસર છે એ વ્યક્તિ ઉપર પડશે, એટલે એ વ્યક્તિ પણ બીજાની સાથે પ્રેમથી વ્યવહાર કરશે અને આમ કરતા કરતા જ્યારે ફરી અને કંઈક તમારી પાસે, જ્યારે તમે કોઈકને આપેલો પ્રેમ છે તમારી પાસે જ્યારે પરત આવશે તો એનો કંઈક એક આકાર છે, એક પ્રકાર જે છે તે કંઈક અલગ જ હશે, કે જેની અંદર કંઈક વસ્તુ જે છે ને એડ થયેલી હશે, ઉમેરાયેલી હશે. તો પ્રેમથી, એક પ્રકારે સ્નેહથી બધાની સાથે રહેવું, બધાની સાથે વાતચીત કરવી, બધાની સાથે વર્તન કરવું, કંઈક એવા પ્રકારની સલાહ જે છે અહીંયા CSR એ કસ્ટમરને આપી રહ્યા છે. કસ્ટમર છેલ્લી લાઈનમાં કહે છે આઈ વિલ થેન્ક યુ ફોર યોર હેલ્પ, કે ચોક્કસ હું આ બાબતનું ખ્યાલ રાખીશ, ધ્યાન રાખીશ અને તમે જે મને મદદ કરી છે આ પ્રેમને મારા અંદર ઇન્સ્ટોલ કરવામાં અને અંદર અમુક રહેલી જે ફોલ્ટી ફાઇલ્સ છે એ ફોલ્ટી ફાઇલ્સને દૂર કરવામાં, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો અહીંયા આપણે યુનિટ 1 નું એ રીડ 1 જે છે એ પૂર્ણ કર્યું છે. યુનિટ 1 ના યુનિટ 1 નું જે રીડ 1 છે એની અંદર આવતી ગ્લોસરી જે છે એ લગભગ તમે બધી લખી નાખેલી જ હશે. સાથે સાથે હું ગુજરાતી અર્થ બોલતો ગયો છું. અગાઉ પણ લેક્ચર શરૂ કર્યો ત્યારે મેં કીધું હતું કે ટેક્સ્ટ બુકની સાથે પેન્સિલ જે છે એ રાખજો, કે જ્યાં જ્યાં એ નવા શબ્દો કે જેના ગુજરાતી તમને નથી આવડતા એ હું બોલતો જાઉં છું તો એ તમે લખતા જાઓ છો. ફરી એક વખત આપણે કોઈ નવા વિડીયો સાથે એ ફરી પાછા મળશું. આ વિડીયોની અંદર જે વસ્તુ આપણે માહિતી આપી છે એ યુનિટ 1 નો